पूज्याय नमो सर्वस्वामी। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्व मंगल्य मांगल्यम सर्व कल्याणकारकम प्रधानम सर्वधर्माणम जैनम जयतु शासन। ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिनम कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः। नमः समय साराय स्वानुभूत्या चकासिते चिस्वभावाय भावाय सर्वभावांतर्चिते अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरुवे नमः। आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानात् अन्यत् करोति किं परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणः। मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमोता ही जाते भय हरिहंता दिमा। ओम नमः देव्य नमः। कोई प्रश्न हो तो पहले वही पूछो। જ્યારે પદાર્થ આપણે જોઈએ છીએ તો એ પદાર્થ આપણે એમ કહેવાય છે કે જ્ઞાનમાં જ્ઞાનાકાર થાય છે, જ્ઞાનાકાર થાય છે અને એ જ્ઞાન જ છે. હવે આપણે એ જ્ઞાનને પકડીને અનુભૂતિ કરવી હોય તો એમાં કેવી રીતે કરે અથવા તો કેમ લખી થશે? સૌથી પહેલાં તો જે જ્ઞેયાકાર જે જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિભાસે છે તે જેવા જ્ઞેયો છે એવા જ્ઞાનમાં પ્રતિભાસે છે. એ જ્ઞાનને એ જ્ઞેયોની સાપેક્ષતા નથી. એટલે જેવા જ્ઞેય છે એવા જ્ઞેયાકાર તો થયા પણ એ જ્ઞેયની સાપેક્ષતા એ જ્ઞેયાકાર નથી થયા. એ જ્ઞાનનું પોતાનું જ પરિણામન છે અને જ્ઞાનનું પોતાનું પરિણામન હોવાને કારણે એ જ્ઞેયાકાર પરિણામ નથી, જ્ઞાનાકાર પરિણામ છે. જ્ઞાનનું પોતાનું પરિણામન છે એટલે એ જ્ઞાનાકાર છે કહેવાય. જ્ઞેયની સાપેક્ષતામાં એને જ્ઞેયાકાર કહેવાય પણ એ ખરેખર જ્ઞેયાકાર નથી હોતા, જ્ઞાનાકાર જ હોય છે. એટલે જ્ઞાનાકાર જે છે તો એ જ્ઞાન અને જ્ઞાનનો આકાર એવા વિભાગ એ જ્ઞાનની અંદરમાં પડતા નથી. પણ જ્ઞેયાકાર કીધું તો એ અપેક્ષા અહીંયા જ્ઞાનાકાર કીધું અને જ્ઞાનાકારની અપેક્ષા જ્ઞાનાકાર નથી પણ એ તો જ્ઞાન જ છે. જે જ્ઞાન જે છે એ જ્ઞાયક સાથે અભિન્ન છે. જ્ઞાન પર્યાય જે છે, જાણવાની પર્યાય જે છે એ જ્ઞાયકની સાથે કથનચિત અભિન્ન છે. તો એ જ્ઞાનને જોતા જ્ઞાયક પકડાઈ જાય છે. હવે એ દ્રષ્ટિ એની જ્ઞાયક ઉપર જાતી નથી એટલે એ પકડાતું નથી. એનો પ્રેમ, એની મીઠાશ જે કાલે આપણે આખી ચાલી કે બેની મીઠાશ ક્યાં છે? એની મીઠાશ પ્રેમમાં છે. એની પ્રેમ જે છે એ એક સમયની પર્યાયમાં છે. દ્રવ્યમાં એની મીઠાશ નથી અને દ્રવ્યમાં મીઠાશ નહીં હોવાને કારણે જેટલો પ્રેમ પર્યાયનો છે એટલો જ પ્રેમ જો દ્રવ્યનો થાય ને તો અનુભૂતિ થઈ જાય. જેટલો પ્રેમ પર્યાયનો છે એટલો પ્રેમ દ્રવ્યનો થાય તો અનુભૂતિ થાય ને થાય છે. એટલો એના દ્રવ્યનો પ્રેમ નથી અને પર્યાયની અંદરમાં કાંઈ ને કાંઈ ફેરફાર કરવાનો એનો અભિપ્રાય રહ્યો છે. તો એ પર્યાયની ક્રમબદ્ધતાને સ્વીકારતો નથી. મારે મિથ્યા દર્શનનો અભાવ કરવો છે અને સમ્યક દર્શન પ્રગટ કરવું છે તો એનો નિશ્ચિત કાળ છે કે નથી? જો એનો કાળ જો નિશ્ચિત હોય તો એને ફેરફાર કોણ કરે? આગળ પાછળ કોણ કરે? તો આપણું કર્તવ્ય તો છે સીધું દ્રવ્ય ઉપર દ્રષ્ટિ દેવાનું. અનુભવ જ્યારે થવો હશે ત્યારે થશે, જ્યારે યોગ્યતા પાકશે, પર્યાયની પાત્રતા જ્યારે થશે, પર્યાયમાં જ્યારે સમ્યક જ્ઞાન થવા યોગ્ય હશે ત્યારે થશે. જો ક્રમબદ્ધને સ્વીકારીએ તો આ વાતનો વિશ્વાસ આવવો જોઈએ અને આ વાતનો વિશ્વાસ આવે તો પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટી જાય અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ચાલી જાય. એટલે પર્યાયની અંદરમાં કાંઈ ને કાંઈ ફેરફાર કરવાનો અભિપ્રાય. મિથ્યા દર્શનને ટાળવું છે, સમ્યક દર્શનને પ્રાપ્ત કરવું છે, રાગ ઓછો થવો જોઈએ, સ્વાધ્યાય વધવું જોઈએ. એટલે કાંઈ ને કાંઈ પર્યાયની અંદરમાં રુચિ પર્યાયમાં પડી રહે. એ રુચિ જે દ્રવ્યની અંદરમાં જવી જોઈએ એ દ્રવ્યની અંદરમાં ન જાય અને પર્યાયની અંદરમાં જ કાંઈ ને કાંઈ કરવાનો અભિપ્રાય બન્યા કરે. હજી આપણે વધારે પુરુષાર્થ કરવો જોઈએ, હજી વધારે આપણે એકાંત ધ્યાનમાં બેસવું જોઈએ ઇત્યાદિ. જે પરિણામો છે એ પર્યાયને વાળવાના પ્રયત્ન છે અને પર્યાયને વાળવાની વિશ્વની અંદરમાં કોઈ વ્યવસ્થા નથી. દ્રવ્યના લક્ષ્ય, દ્રવ્યના પ્રેમે પર્યાય આપોઆપ સ્વભાવ તરફ વળી જાય છે. વાળવાથી નથી વળતી, આપોઆપ વળે એવી વ્યવસ્થા છે. ध्येय को विषय करना है, हाँ?
ध्येय को विषय करना है बराबर, तो वो तो पर्याय का काम हो गया फिर से। काम पर्याय का, लेकिन जब पर्याय ध्येय को विषय बनाती है तो ये मैं पर्याय और ये ध्येय ऐसा नहीं देखती, ये देखती मैं शुद्धात्मा हूँ, मैं भगवान आत्मा हूँ। तो जब वो ये कहती है कि मैं भगवान आत्मा हूँ तो वो पर्याय होते हुए भी पर्याय रूप नहीं रहती, पर्यायत्व नहीं रहता, पर्याय धर्म रह जाता, लेकिन पर्याय पना मिट जाता, पर्याय में एकत्व मिट जाता और द्रव्य में एकत्व हो जाता। जब द्रव्य में एकत्व हो जाता है तो वो समय पर्याय भी शुद्ध हो जाती, सम्यक हो जाती, पर्याय नहीं रहती, पर्याय नहीं रहती, द्रव्य रह जाती। जब अनुभूति होती है तब पर्याय और द्रव्य दो नहीं रहते, तब पूरा आत्मा हो जाता। द्रव्य और पर्याय ऐसा विभाग नहीं रहता, पूरा आत्मा का अनुभूति होती है, तो ये आत्मा है, वो पर्याय नहीं है। भेद ज्ञान की अपेक्षा से द्रव्य पर्याय दो विभाग करके एक में अहम करना, प्रेम पर्याय का जो प्रेम है उसको छोड़ना और द्रव्य में अहम करना, ऐसा उपदेश का वाक्य है। लेकिन जब पर्याय द्रव्य में अहम करती है तो अपने आप को द्रव्य ही देखती है, वो हाँ द्रव्य में इतना समर्पणता हो जाती है कि उसको अपना अस्तित्व नहीं दिखता, अपना अस्तित्व भासता नहीं, सिर्फ द्रव्य ही द्रव्य मैं हूँ। इसके अलावा उसको यदि उस पर्याय को जो यह कहती है कि मैं द्रव्य हूँ, उसको यदि पूछा जाए कि मैं द्रव्य हूँ कहने वाली तो पर्याय नहीं, तो आप मेरे को मत पूछो, आप पर्याय को पूछो और किसी को पूछो, मैं तो द्रव्य हूँ। माने इसकी ध्वनि पूरी की पूरी द्रव्यमय हो जाती है। हाँ, દ્રવ્ય દ્રષ્ટિ અને પર્યાય દ્રષ્ટિની પરિભાષામાં થોડી મૂંઝવણ થાય છે, કારણ કે હું છદ્મસ છું એટલે પર્યાયને પકડી તો શકતો નથી. તો પર્યાય દ્રષ્ટિ કોને કહે અને દ્રવ્ય દ્રષ્ટિ, તો દ્રષ્ટિ તો હોય નહીં દ્રવ્યમાં, ત્યારે જ દ્રવ્ય દ્રષ્ટિ કહેવાય. એટલે એમાં એવું છે કે દ્રષ્ટિનો મતલબ છે અહમ, દ્રષ્ટિનો મતલબ છે એકત્વ, દ્રષ્ટિનો મતલબ છે લક્ષ, હું પરમાત્મા છું એવી દ્રષ્ટિ, એવી પ્રીતિ, એવું અહમ, એવું એકત્વ, એવું લક્ષ, એને દ્રવ્ય દ્રષ્ટિ કહેવામાં આવે છે. દ્રષ્ટિ એટલે અહીંયા નજરની વાત નથી. જેમ અહીંયા પર પદાર્થને આપણે જોઈએ છીએ એ તો અમૂર્તિક પદાર્થ છે, તો અમૂર્તિક પદાર્થની દ્રષ્ટિ કેવી રીતે થાય? તો અમૂર્તિક પદાર્થની દ્રષ્ટિનો નિયમ એ છે કે એમાં અહમ થવું. અને પર્યાય દ્રષ્ટિ એટલે જ્યારે કાંઈ પણ ફેરફાર કરવાનો, પરિણમન કરવાનો, આગળ પાછળ કરવાનો કોઈ પણ અભિપ્રાય રહે છે, એ અભિપ્રાય પર્યાય દ્રષ્ટિ છે. મારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે તો એ અભિપ્રાય પર્યાય દ્રષ્ટિ છે. એટલે એ અભિપ્રાયને પર્યાય દ્રષ્ટિ કહેવામાં આવે છે. एकादी बोलते हैं, लेकिन एकादी को अपना ध्येय बनाना है या लक्ष्य करना है, वो समय कौन सा? समय का बात, जब जो त्रिकाली है, तीनों काल रहने वाला एक रूप पदार्थ जो है, उसमें समय की तो बात ही नहीं रहती। वो सदा रहने वाला अनादि अनंत एक रूप पदार्थ है, बस वो मैं हूँ, शुद्धात्मा मैं हूँ, भगवान आत्मा मैं हूँ, ऐसा यदि अहम हो तो उसी का नाम सम्यक दर्शन है। सम्यक दर्शन सबको पहाड़ लगता है, सम्यक दर्शन कोई पहाड़ नहीं है। जैसी वस्तु है इस वस्तु में अहम होना, उसका नाम सम्यक दर्शन है। गुरुदेव के प्रवचन में बोल पा रहा था, एक सेकंड के असंख्यात विभाग। हाँ, क्योंकि समय तो इतना सूक्ष्म है ना, सेकंड का असंख्यात्मक भाग में एक समय, माने बदलाना है, सेकंड भी तो बहुत स्थूल है, समय है उतना सूक्ष्म है। तो जब समय इतना सूक्ष्म है, उपयोग इतना सूक्ष्म है, वस्तु उससे भी सूक्ष्म है, तो सूक्ष्म वस्तु को देखने के लिए उपयोग सूक्ष्म करना होगा। उसलिए वो सेकंड के असंख्य में भाग की बात हमेशा गुरुदेव श्री कहा करते हैं। उपयोग को सूक्ष्म करना यानी क्या? उपयोग जैसी वस्तु है, अब वस्तु को, जिस वस्तु को पकड़ना है, वस्तु जैसी है वैसी दृष्टि होनी होगी, वैसी दृष्टि होए बिना उस वस्तु को पकड़े कैसे? जैसे आज भगवान आत्मा परिपूर्ण है तो उसकी दृष्टि के अंदर में परिपूर्ण बसना चाहिए। उपयोग सूक्ष्म होना माने जैसी वस्तु है वैसा उपयोग होना चाहिए। अब वस्तु परिपूर्ण है तो दृष्टि के अंदर में मैं परिपूर्ण हूँ ऐसा होना चाहिए। मैंने कहने का मतलब है कि स्वयं धारणा का विषय नहीं है, जो अनुभूति है वो स्वयं धारणा का विषय नहीं है। ज्ञान उपयोग सूक्ष्म है, दर्शन उपयोग स्वयं ही सूक्ष्म है, तो सूक्ष्म है, इसीलिए छद्मस को ज्ञान में पकड़ में नहीं आता, मना से परिणाम में पकड़ में नहीं आता, लेकिन अनुभूति के अंदर में पकड़ में आवे ऐसी चीज है, अतीन्द्रिय ज्ञान में पकड़ में आवे ऐसी चीज है। सूक्ष्म माने जैसी वस्तु है उस तरह का उपयोग होना। वस्तु परिपूर्ण है, एक है, त्रिकाल है, सदैव एक रूप रहने वाली, तो मैं परमात्मा हूँ ऐसा अभिप्राय जहाँ बनता है वह अनुभूति हो जाती है। स्थूल उपयोग को सूक्ष्म करने के लिए उपयोग स्थूल है नहीं, उपयोग है ही सूक्ष्म। उपयोग स्थूल होता ही नहीं है, उपयोग सूक्ष्म ही होता है। जिस उपयोग जब अनुभूति के अंदर में भगवान आत्मा को पकड़ में आता तो वो एक समय तक वो स्थिर रहता है, ऐसा नहीं, अनेक समय तक उसमें स्थिर रहता है।
एक समय मात्र अनुभूति होती है ऐसा नहीं है, लेकिन एक एक समय करके अनेक समय तक वहाँ पे रहता है। फिर अनुभूति जैसे बढ़ती चली जाती है, ऐसे स्थिरता बढ़ी चली जाती है, बढ़ती चली जाए। फिर मुनिराज जब एक अंतर्मुहूर्त स्थिरता हो जाए तो फिर केवल ज्ञान हो जाता है। मेरा उपयोग अभी कैसा है? उपयोग सूक्ष्म ही होता है, उपयोग स्थूल होता ही नहीं है कभी। और पदार्थ में भी मेरा उपयोग सूक्ष्म है। नहीं, पर पदार्थ के अंदर में जब रुकता है तब स्थूल हो जाता है, स्व के अंदर में जब जाता है तो सूक्ष्म रहता है। हाँ, तो और पदार्थ में जब मैं रहता हूँ अनादि से, तो मेरा उपयोग स्थूल हुआ ना? नहीं, जो पर पदार्थ वो मनाश्रित, जिसको आप पर पदार्थ के अंदर में रुकने वाली बात कहते हो, मनाश्रित परिणाम है। मनाश्रित मन के आश्रय वाला, मन के विकल्प वाला, चिंतन वाला वो परिणाम है। जबकि ज्ञान उपयोग, दर्शन उपयोग हो तो स्वभाव से ही सूक्ष्म है, उनका स्वभाव स्थूल नहीं होता। जो पर पदार्थ के अंदर में जो रुकता है, विकल्प आता है, वो मनाश्रित परिणाम है, मन का अवलंबन वाला परिणाम है, तो स्थूल ही हुई है। मनाश्रित परिणाम को स्थूल है, उनको सूक्ष्म करना। मनाश्रित परिणाम को सूक्ष्म नहीं करना। नहीं, वो स्थूल है। हाँ, तो ज्ञान उपयोग को जब स्वभाव की तरफ ले जाया जाता है कि मैं परिपूर्ण ज्ञायक परमात्मा हूँ, तो उपयोग वो सूक्ष्म उपयोग है, वो स्थूल नहीं होता कभी भी। और उसको उपयोग को सूक्ष्म नहीं करना, वो तो उपदेश का वाक्य ऐसा है कि उपयोग को सूक्ष्म करके स्वभाव की ओर ले चल। लेकिन मैं परमात्मा हूँ ऐसा विश्वास जो है, ऐसा श्रद्धान जो है, वो जिस परिणाम में होता है वो स्वयं सूक्ष्म ही होता है। ક્ષમાપણમાં કહ્યું કે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તો એટલે એ ઉપયોગની વાત નથી, સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું એ વાત જે કરી એની અંદરમાં સ્વભાવ તરફ જવાની વાત છે કે જેમ જેમ એમ કે ઊંડો તો આપના ઊંડા વિચારો કરતો જાઉં છું એમ એમ આપની સૂક્ષ્મતા, ગહનતા અને વિશેષ ને વિશેષ ખ્યાલમાં આવતી જાય છે। તો એની અંદરમાં ગંભીરતાનો ખ્યાલ આવે છે, એ વાત બતાવી છે। એટલા માટે ચિંતન તો હરરોજ હોવું જોઈએ। ચિંતન હોય ને એ સહજ હોય, ધ્યાન સહજ હોય છે, એ કરવામાં નથી આવતું। ધ્યેયના લક્ષ્યમાં ધ્યાન સહજ થતું હોય છે, એ કરવાની વ્યવસ્થા નથી। વિકલ્પાત્મક અવસ્થામાં પણ એને ધ્યાન કહી શકાય? ન કહી શકાય। તો એનો શબ્દ શું? વિકલ્પાત્મકની અંદરમાં ઠીક છે, એ એકાગ્રતાનો પ્રયત્ન છે, ચિંતન છે, ભોલન છે, મનન છે। એનો બહુ સુંદર એક પત્ર છે સોગાનીજીનો, જોઈએ તો વધારે સ્પષ્ટ ખ્યાલમાં આવશે। રમેશભાઈ અંદર આવી ગયું છે। ત્રીસ નંબરનો પત્ર છે સોગાનીજી સાહેબનો, અને એમાં લખે છે કે શ્રી ગુરુદેવના પ્રવચનોનો મુખ્ય સાર હું આ રીતે સમજ્યો છું। અને સોગાનીજી શું સમજ્યા છે ગુરુદેવના પ્રવચનોનો સાર એનું વર્ણન કરે છે। હું વર્તમાનમાં જ પરિપૂર્ણ છું। શરૂઆત ક્યાંથી કરે છે? ગુરુદેવના પ્રવચનોનો સાર શું છે, સોગાનીજી પોતાની રીતે જે સમજ્યા છે એની શરૂઆત ત્યાંથી કરે છે કે હું વર્તમાનમાં જ પરિપૂર્ણ છું। વર્તમાનમાં જ દેવાદિક એટલે દેવશાસ્ત્ર ગુરુ આદિક પર અથવા એને આશ્રિત રાગથી કિંચિત માત્ર લાભનું કારણ નથી। દેવશાસ્ત્ર ગુરુ આદિ પર અથવા એને આશ્રિત રાગથી કિંચિત પણ લાભનું કારણ નથી। લાભ માનવો એ જ અલાભ છે। જે દેવશાસ્ત્ર ગુરુના સાનિધ્યથી, એના ચિંતન મનનથી, વાંચન વિચારથી લાભ માને છે એ જ અલાભ છે। એટલે આપણા સવાલનો જવાબ એની અંદરમાં આવે છે કે આપણે એનાથી લાભ માનીએ છીએ, સ્વાધ્યાયથી, ચિંતનથી, મનનથી એનાથી લાભ નથી થતો। એની અંદરમાં એ પર્યાય દ્રષ્ટિ કહેવાય છે, અને એ લાભ માનવાથી જ એ અલાભ છે। હવે આગળ કે છે, વેદન સિવાય બીજી કોઈ પણ ક્રિયા જીવની નથી। જીવની એક જ ક્રિયા છે વેદન। શરીર આશ્રિત અથવા અન્ય કોઈ પર આશ્રિત આકુલિત વેદનને એ જ સમયે જ્ઞાન વેદન દ્વારા ગૌણ કરતા કરતા નાશ કરવું, જ્ઞાન વેદન દ્વારા નાશ કરવું એ જ મુમુક્ષુઓનું ધ્યેય હોવું જોઈએ। શું કરતા? વેદન સિવાય બીજી કોઈ પણ ક્રિયા જીવની નથી, પહેલી વાત। બીજી વાત, શરીર આશ્રિત અથવા પરાશ્રિત અન્ય કોઈ પણ આશ્રિત આકુલિત વેદનને એ જ સમયે જ્ઞાન વેદન દ્વારા
ગૌણ કરતા કરતા નાશ કરવું, જ્ઞાન વેદન દ્વારા નાશ કરતા કરતા ગૌણ કરવું અથવા ગૌણ કરતા કરતા નાશ કરવું, એ જ મુમુક્ષુનું ધ્યેય હોવું જોઈએ. આ જ્ઞાન વેદન અખંડ, ત્રૈકાલિક, અપરિણામી, ધ્રુવ, અસ્તિત્વમયી સ્વપણાના અનુભવમાં સહજ જ ઉદય પામે છે. શું કે છે આ જ્ઞાન વેદન કેવી રીતે ઉદય પામે છે? તો કે છે કે અખંડ, ત્રૈકાલિક, અપરિણામી, ધ્રુવ, અસ્તિત્વમય. જે પોતાનું અસ્તિત્વ કેવું છે? તો કે આવું છે, અખંડ છે, ત્રૈકાલિક છે, અપરિણામી છે, ધ્રુવ, અસ્તિત્વમય સ્વપણાના અનુભવમાં સહજ જ ઉદય પામે છે. આ જ્ઞાન વેદનનો ઉદય આવી રીતે થાય છે. પર પદાર્થના આશ્રય જે આકુલિત વેદન છે અને ધ્રુવ સ્વભાવના આશ્રય જ્ઞાન વેદન દ્વારા ગૌણ કરતા કરતા નાશ કરવાનું મુમુક્ષુઓનું ધ્યેય હોવું જોઈએ. અને આ થાય છે કેવી રીતે? તો કે જ્ઞાન વેદન જે છે એ અખંડ, ત્રૈકાલિક, અપરિણામી, ધ્રુવ, અસ્તિત્વમય સ્વપણાના વેદનમાં સહજ જ ઉદય પામે છે. આગળ, રાગથી ભેદ કરતું કરતું જ્ઞાન, રાગથી ભેદ કરતું કરતું જ્ઞાન નિસંકિત, નિરાકુળ સુખ વેદનની સાથે જ પ્રત્યક્ષ પ્રમાણરૂપ પ્રગટ થાય છે. જ્યાં સુધી આ સુખ પ્રગટ નથી થતું, આ તત્વ પ્રગટ નથી થતું, ત્યાં સુધી ઓલું સમાપન ને અંતને પામતું નથી. રાગથી ભેદ કરતું કરતું જ્ઞાન નિસંકિત, નિરાકુળ સુખ વેદનની સાથે જ પ્રત્યક્ષ પ્રમાણરૂપ પ્રગટ થાય છે. તે વૃદ્ધિ પામતું પામતું અનંત સુખ અને અનંત જ્ઞાનનો લાભ કરાવે છે. અપ્રસિદ્ધ, અવેદક, મુખ્ય અખંડ સ્વભાવના શ્રદ્ધાના સ્વ અસ્તિત્વ રૂપે ફેલાતા જ પ્રસિદ્ધ વેદન ગુણ બની જઈ એક જ કાળે ત્રિકાળી અને વર્તમાન બંને ભાવોનો અનુભવ થાય છે. અનુભવ થાય છે ત્યારે ત્રિકાળી અને વર્તમાન બંનેનો એક સાથે અનુભવ થાય છે. એટલે દ્રવ્ય પર્યાય સ્વરૂપ આત્માનો અનુભવ એક સાથે થાય છે. જ્યારે અનુભવ થાય છે ત્યારે બે ભેદ નથી રહેતા કે આ દ્રવ્ય અને આ પર્યાય, ત્યારે એ સમયે આત્માનો એટલે કે બંને ભાવોનો એક સાથે જ અનુભવ થાય છે. આ જ ભેદ જ્ઞાન છે. રાગથી ભિન્ન એવા જ્ઞાનનો અનુભવ એ રીતે જ થાય છે, બીજી રીતે થતો નથી. સ્વભાવની ઉર્ધ્વતા વિના રાગાદિ ભાવ પરાશ્રિત પરિણામ ઓછા થતા જ નથી. એના ઓછા કરતા 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 સ્વભાવમાં આવવાની કોઈ વ્યવસ્થા જ નથી. કારણ કે વસ્તુ જો અંદરથી બહાર આવી હોય, અંદરથી બહાર આવી હોય તો બહારથી અંદર જવાય. પણ જે વસ્તુ અંદરથી બહાર આવી જ નથી, જે વસ્તુ અંદર ને અંદર છે ત્યાં જવા માટે તો અંદર દ્રષ્ટિ કરવી પડશે. હવે એમાં તમે બહારમાં કાંઈ વધઘટ કરો એનાથી અંદરમાં સરળતાથી જવાય એવું નથી. સ્વભાવની ઉર્ધ્વતામાં, સ્વભાવની ઉગ્રતામાં, સ્વભાવની અપૂર્વતાની અંદરમાં બહારનો ભાવ આસ્તે આસ્તે દબાતો જાય છે. આ ભાવ જેટલો ઉર્ધ્વ થાય છે એટલો એ ભાવ દબાતો જાય છે. આ ભાવ દબાતા દબાતા અંદરનો ભાવ ઉર્ધ્વ નથી થતો. બાકી પોતાના સ્વભાવનું જે અસ્તિત્વમય જે વસ્તુ, જે ધ્રુવ તત્વ છે એની ઉર્ધ્વતાની અંદરમાં પર વસ્તુ દબાતી જાય છે. રાગાદી પરિણામ છે એ ઓછા થતા જાય છે વિતરાગ સ્વભાવના જોરે. એટલે જેટલું સ્વભાવનું જોર આવે છે, જેટલી સ્વભાવની ઉર્ધ્વતા ભાસે છે, એટલા પર પદાર્થના વિકલ્પો સંતાઈ જાય છે. વેદનનો એક કાળ, એક રાગનું વેદન, આકુલતાનું, અને એ જ કાળનું જ્ઞાનનું વેદન. તો રાગને આકુલતાના જે કાળ છે એ જ કાલે જ્ઞાનનું વેદન કેવી રીતે થાય? અને એક તો જ્ઞાયકનું વેદન કહેવાય, એક હું જાણનાર છું ફક્ત એવું વેદન. આ બંનેમાંથી કઈ પ્રોસેસ લાગુ થાય? પ્રોસેસ તો એક જ લાગુ થાય છે. સાચા અર્થની અંદરમાં જો કહેવામાં આવે તો રાગનું વેદન જીવને હોતું જ નથી. વાસ્તવિકતા તો એ છે કે રાગનું વેદન જીવને કોઈ સમયે હોતું જ નથી. એની ભ્રાંતિ છે કે મને રાગનું વેદન છે, અને એ ભ્રાંતિ છે ને એ જ એનો સંસાર છે. રાગ સંસાર નથી, ભ્રાંતિ છે એનો સંસાર છે. તો સ્વભાવની ઉર્ધ્વતાની અંદરમાં ઓલું વેદન દબાતું જાય, આ વેદન ઉર્ધ્વ થતું જાય છે, ને ઓલું આકુળતારૂપ જે વેદન છે એ ઘટતું જાય છે. જેટલી સ્વભાવની નિરાકુળતા તરફ એનો વેગ વધે છે, પુરુષાર્થ વધે છે, જોશ વધે છે, જોર વધે છે, એટલું એ વધતું જાય છે અને આ દબાતું જાય છે. બાકી રાગનું વેદન કોઈ પણ જીવને કોઈ પણ સમયે ક્યારે પણ થતું નથી. તો જીવ જળ થઈ જાય. તો
અનાદિના સંસ્કારથી અનુકૂળ સંજોગમાં રાજા થઈ જાય, પ્રતિકૂળ સંજોગની અંદર જ જ્ઞાનની ઉદ્ભવતા થવાના ચાન્સીસ વધારે. વ્યવહાર એવું કેવું હોય તો કહી શકાય, વ્યવહાર એવું કેવું હોય તો કહી શકાય, કારણ કે શાસ્ત્રોમાં પણ એવું આવે છે કે પ્રતિકૂળતાની અંદરમાં આત્માને સમજવાનો અવકાશ વધારે રહે છે. તો એ વાત બરાબર છે. બાકી અનુકૂળતા કે પ્રતિકૂળતા સંસારની અંદરમાં કોઈ પણ પરિણામ અનુકૂળ પણ નથી અને પ્રતિકૂળ પણ નથી. એ એની દ્રષ્ટિનો દોષ છે કે એક વસ્તુ અનુકૂળ લાગે છે અને એક વસ્તુ પ્રતિકૂળ લાગે છે, એની દ્રષ્ટિનો દોષ છે. જ્યાં સુધી બહારના પદાર્થોમાં અનુકૂળ અને પ્રતિકૂળ લાગે છે ત્યાં સુધી પોતાનો ભગવાન આત્મા સર્વોત્કૃષ્ટ છે એવું લાગતું જ નથી. અને જગતના પદાર્થોમાં અનુકૂળતા પ્રતિકૂળતા નથી, એની દ્રષ્ટિના દોષમાં અને અનુકૂળતા અને પ્રતિકૂળતા લાગે છે, તો એની દ્રષ્ટિનો દોષ છે. હવે દ્રષ્ટિનો દોષ ઠીક કરે એટલે કે દ્રષ્ટિ સ્વભાવ તરફ વળે તો એ દ્રષ્ટિનો દોષ ઠીક થાય તો બહારમાં કોઈ પણ વસ્તુ અનુકૂળ કે પ્રતિકૂળ એને લાગે નહીં. अभिप्राय और मान्यता एक ही बात है, एक ही बात है. अभिप्राय बोलो, मान्यता बोलो, श्रद्धान बोलो, विश्वास बोलो, सब एक ही बात है. मान्यता कौन सी पर्याय होगी? अपने को तो देखना यह है कि देखिए, मैंने कल एक बात कही थी कि जीव अनंत काल में संसार में रुलता है, उसका कारण यदि देखा जाए तो एक तो पर पदार्थ की प्रीति, मैंने शुद्धात्मा की अप्रीति, एक बात, और एक जिनागम का इतना अभ्यास कि वो उसके क्षणावट के अंदर में इतना ऊंडा गहरा जाता है कि पूरा जीवन उसके अंदर में व्यतीत हो जाता है और प्रकट विद्यमान हाजरा जो शुद्धात्मा यूं का यूं पड़ा रहता है. तब आत्मा के अनंत गुण हैं, अनंत गुण के अनंत पर्याय हैं, उस अनंत पर्याय का स्वतंत्र स्वाधीन परिणमन है. अपने को तो श्रद्धे का कैसे होवे, बस उससे प्रयोजन है, बाकी सारी की सारी बात अप्रयोजनभूत है. ऐसा जब तक नज़र में, निगाह में, विश्वास में नहीं लिया जाएगा तब तक ये परिभ्रमण वाला चक्राव जो है वो मिटने वाला नहीं है. अपने को तो प्रयोजनभूत तत्वों को पकड़ना, बाकी सब छोड़ देना. પ્રયોજન પકડવા માટે ક્ષણ જ્ઞાનનો બેઝની જરૂર છે ને. એમાં જરૂરત શું છે? એની અંદરમાં જરૂર છે દ્રવ્ય ગુણ પર્યાયની વ્યવસ્થા, એની અંદરમાં જરૂર છે 7 તત્વોની વ્યવસ્થા, 6 દ્રવ્યોનું સ્વરૂપ, વિશ્વની જે વ્યવસ્થા જે છે એને અંતર્ગત આત્મા અને કર્મોની વ્યવસ્થા. કર્મોની વ્યવસ્થાની અંદરમાં ખરેખર કર્મ સુખ દુઃખનું કારણ છે કે નહીં એની સમજણ, ન કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ એ ખરેખર જડ છે કે ચેતન છે એની સાચી વાસ્તવિક સમજણ. જો એટલી સમજણ હોય તો એટલો જ સ્વયં આત્માની અનુભૂતિ માટે પર્યાપ્ત છે. એટલે એનો અર્થ એમ નથી કે સ્વાધ્યાય ન કરવું, એનો અર્થ એવો નથી, હા એનો અનર્થ નહીં કરવાનો, પણ વાત એમ છે કે તમે એવો સ્વાધ્યાય કરો કે જેની અંદરમાં તમારો શુદ્ધાત્મા પોસાય, શુદ્ધાત્માને બળ મળે, શુદ્ધાત્માની રુચિ તીવ્ર થાય. કારણ કે આ સામાન્ય સમજણ આ મુમુક્ષુ સમાજમાં એવી કોઈ વ્યક્તિ નહીં હોય કે જેને આટલી સમજણ નહીં હોય. એ સમજણ બધાની પાસે છે અને છતાં એને એક રોગ લાગુ પડ્યો છે સાંભળવાનો, એક રોગ લાગુ પડ્યો છે વાંચવાનો. એને ભાઈ આ એને બીમારી લાગવી જોઈએ કે જ્યાં સુધી હું મારા સ્વભાવની અંદરમાં જતો નથી ત્યાં સુધી આ પ્રવૃત્તિઓમાં શા માટે અટકાવું છું. અને આજ પૂજ્ય બેનશ્રીબેનના વચનોને યાદ કરીએ તો એમ કે એક પેરેગ્રાફ વાંચીને એમાં આચાર્ય ભગવાનના હૃદય સુધી ન પહોંચાય, ગુરુદેવ સુધીના હૃદય સુધી ન પહોંચાય તો બીજો પેરેગ્રાફ નહીં વાંચવાનો. પછી ભલે એક ગાથાની અંદરમાં જીવન આખું વ્યતીત કેમ નથી થઈ જતું. એ વાતને જો યાદ કરે તો આજે બેનશ્રીબેનને કેવી રીતે અનુભવ થયો તો એ ખબર આવશે, ખ્યાલમાં આવશે કે આજે એણે એક વસ્તુને પકડી રાખી, ગાયક આત્માને પકડી રાખ્યો. એ પકડી રાખતા 17 વર્ષની ઉંમરે અનુભવ થઈ ગયો. એકને 17 વર્ષે થયો, એકને 21 વર્ષે થયો, એકને સમયસર હાથમાં આવતા 33 વર્ષે થયો. તો એટલી અલ્પ આયુની અંદરમાં સમ્યક દર્શન થયું કેવી રીતે? આ ગુરુદેવશ્રીની 11મી ગાથા ચાલે છે, 11મી ગાથામાં જ ગુરુદેવનો અનુભવ થયો છે. તો આજે એ વસ્તુ 1 થી 11 ગાથા સુધી પહોંચે ત્યાં એમને અનુભવ થઈ ગયો હતો. તો એ વાત વસ્તુ વ્યવસ્થા એટલી સહેલી હશે ક્યારેક ને એને શું કેટલો શાસ્ત્રનો અભ્યાસ, ગુરુદેવે દિગંબર શાસ્ત્રોનો અભ્યાસ, અનુભવ થયા પછી વિશેષ અભ્યાસ કર્યો. અનુભવ પહેલાં તો ખાલી સમયસર હાથમાં આવ્યો અને અનુભવ થઈ ગયો. પૂર્વના સંસ્કાર એટલે શું? પોતાની જ્યારે ભગવાનની વાણી સાંભળી હોય ત્યારે એને અંતરંગથી માન્યતા, વિશ્વાસ દ્રઢ હોય કે આવું જ વસ્તુનું સ્વરૂપ છે. એ વાતને ઘૂંટણ કર્યું હોય, એનું મનન કર્યું હોય, એને ઘોલનમાં પાકી કરી હોય અને છતાં એ પર્યાયની યોગ્યતા ન હોય તો ત્યાં અનુભવ ન થયો હોય અને એ યોગ્યતા
જળવાઈ રહી હોય અને અહીંયા આવીને વસ્તુ સામે મળતા તરત કામ થઈ ગયું. પણ તમે જો ભાઈ સંસ્કારથી કામ થયું હોત તો 45 વર્ષ ઊંધા સંસ્કાર શા માટે આવ્યા એનો વિચાર કરીને કહ્યો તમે. જન્મ તો અહીંયા સ્થાનકવાસી સંપ્રદાયમાં થયો અને 45 વર્ષે પરિવર્તન કર્યું. તો 1 થી 45 વર્ષ પણ કોઈ એવા સંસ્કાર હતા જે સંસ્કારને કારણે સ્થાનકવાસી સંપ્રદાયમાં આવ્યા. તો તમે સંસ્કારને મહત્વ આપશો કે તત્વજ્ઞાનને મહત્વ આપશો? આજે કોઈ એવો વિપરીત પરિણામ તો છે જેના ફળમાં 45 વર્ષ સ્થાનકવાસી સંપ્રદાયમાં રહ્યા. ત્યાં અસંખ્ય અબજો વર્ષનું મહાવિદ્યમાં તીર્થંકર સિમંદર પરમાત્માનું સાનિધ્ય, અને એમ છતાં પણ અહીંયા આવીને 45 વર્ષ સ્થાનકવાસી સંપ્રદાયમાં જન્મ, એ સંપ્રદાયની અંદરમાં સાધુપણું એને શા માટે લેવું પડ્યું? તો એ સંસ્કારનું જ ફળ છે, એ સંસ્કારની ઉપર. તો આજે એની ઉપર વજન આપવા જેવું નથી. વજન પોતાના શુદ્ધાત્મા ઉપર આપવા જેવું છે, પોતાના નાયક આત્મા ઉપર, પોતાના ધ્રુવ અપરિણામી સ્વભાવ ઉપર આપવા જેવું છે. તો પરિણામની અંદરમાં તો એક વાત એને નિશ્ચિત થઈ જાય છે કે જે સમયે જે પરિણામ થવાના છે તે સમયે તે પરિણામ થશે. તો એ પરિણામમાં ફેરફાર કરવાનો અભિપ્રાય છોડી દેશે. બસ હું ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છું એની ઉપર એનું વજન હોય છે. તો 23 નંબરનો બોલ છે, હું ખુદ જ વર્તમાનમાં ભગવાન છું. એની ભાઈ શરૂઆત જ અહીંથી થતી, અને જેની જે જીવની શરૂઆત અહીંથી થાય છે ને એ સમજી લેવું કે એને ભાવ હોઈ શકે નહીં. આજ ગુરુદેવને અંતરંગથી એમનેમ આવતું હતું ભગવાન આત્મા, ભગવાન આત્મા, ભગવાન આત્મા. એ એમનેમ તો નહોતું આવતું. એ એમની અદ્ભુતતા, અલૌકિકતા, એ તીર્થંકરનું દ્રવ્ય કોઈ અજબ ગજબનું હતું, એટલે એ વાત એને અંદરથી આવતી હતી. હું ખુદ જ વર્તમાનમાં ભગવાન છું. તેમાં ભગવાન થવું પણ ક્યાં છે? મારે ભગવાન થવું છે એ વાત પણ એમાં ક્યાં છે? પોતાના સ્વભાવમાં દ્રષ્ટિનો પ્રસાર થતા પર્યાય પોતાની તરફ ઝૂકતા પર્યાયમાં કેવળ જ્ઞાન, સિદ્ધ દશા આદિ થશે જ. મારે તો તેનાથી પણ પ્રયોજન નથી. દ્રષ્ટિ સ્વભાવ તરફ આવતા પર્યાય ઝૂકતા સ્વભાવ તરફ આવશે જ, અને સ્વભાવ તરફ આવતા જ કેવળ જ્ઞાન અને સિદ્ધ દશા પ્રગટ થશે જ. પણ મારે તેનાથી પણ પ્રયોજન નથી. એટલે કેવળ જ્ઞાન અને સિદ્ધ દશાથી પણ મારે પ્રયોજન નથી. એટલે ભાઈ એને જે પર્યાયની જે ગરજ રહી છે ને, કે પર્યાયની અંદરમાં ઠીકઠાક કરવાનો, મને પર્યાયની અંદરમાં હજી વિપરીતતા છે, પર્યાયની અંદરમાં સ્થૂળતા છે, પર્યાયની અંદરમાં સૂક્ષ્મતા કરવા, એટલે એના અભિપ્રાયની અંદરમાં જે કાંઈ પણ છે ને એ પર્યાયની અંદરમાં જ ફેરફાર કરવાનો અભિપ્રાય છે. અને એ અભિપ્રાય જ્યાં સુધી રહેશે ત્યાં સુધી શુદ્ધાત્મા ઉપર દ્રષ્ટિ આવતી જ નથી. ભૂલી જાવ ઉપયોગ સૂક્ષ્મ છે કે સ્થૂળ છે. હું પરમાત્મા છું, હું ખુદ ભગવાન છું એવો વિશ્વાસ જ્યાં આવે છે ને એ જ સૂક્ષ્મ ઉપયોગ છે. આ સભામાં બધા બેઠા છે એને તો ખબર છે કે પરમાત્મા શું. એને પર્યાયનો પ્રેમ છે કે નહીં પૂછો એક એક જણને. સમ્યક દર્શન થયું કે નહીં એની તપાસ કરે છે કે નહીં પૂછો. એ પર્યાયની પ્રીતિ છે ભાઈ. એને હું ભગવાન છું એ વાત બોલે છે પણ માનતા નથી. ગંભીરતા નથી. ગમે એને એટલો એની ઉપર વિશ્વાસ જ નથી. એને ગંભીરતા નથી એટલે એની ઉપર એનો વિશ્વાસ જ નથી. એટલે વિશ્વાસ છે, ગુરુદેવે કીધું માટે વિશ્વાસ છે. એમ પોતાને અંતરંગથી વિશ્વાસ આવે અને પોતાને પ્રેમ પર્યાયની અંદરમાં કાંઈ ફેરફાર કરવાનો અભિપ્રાય મટી જાય એવું નથી થતું. જ્યારે તો સ્પષ્ટ કે છે મારે તો તેનાથી પણ પ્રયોજન નથી. વાત પહેલી હોય, પહેલી ભૂમિકાની આ વાત છે. આ આગળની વાત જ નથી, પહેલી વાત છે. હા પહેલા એકડાની વાત છે. જો હવે પર્યાય બુદ્ધિ કેવી રીતે છૂટે છે? પોતાના ત્રિકાળી અસ્તિત્વમાં અહમપણું થવાથી પર્યાય બુદ્ધિ છૂટી જાય છે. પોતાના ત્રિકાળી અસ્તિત્વમાં અહમપણું થવાથી પર્યાય બુદ્ધિ છૂટી જાય છે. પર્યાય બુદ્ધિ છૂટતા ત્રિકાળીમાં અહમપણું નથી થતું. ત્રિકાળીમાં અહમપણું થતા પર્યાય બુદ્ધિ છૂટી જાય છે. એટલે એને પર્યાયની અંદરમાં કાંઈ પણ કરવાની જરૂરત જ નથી. એને ત્રિકાળીમાં અહમપણું કરવાનું છે. એટલું એનું કર્તવ્ય છે, એટલી એની જવાબદારી છે. વિભાવ તો મારાથી બહુ જ દૂર છે. અહીં તો શુદ્ધ પર્યાય પણ મારાથી ભિન્ન છે. હું તો અપરિણામી છું, એક સમયના પરિણામની સાથે વહેતો નથી.
હું વર્તમાનમાં જ પરિપૂર્ણ છું, કૃત્ય છું, મારે કાંઈ કરવું ધરવું છે જ નહીં એવી દ્રષ્ટિ થતાં પરિણામમાં આનંદનો અંશ પ્રગટ થાય છે અને વધતા વધતા પૂર્ણતા થઈ જાય છે. સ્વભાવની ઉપર દ્રષ્ટિ જતા શુદ્ધતા પણ પ્રગટે છે અને શુદ્ધતાની પરિપૂર્ણતા પણ થાય છે. એ બધું આપોઆપ થાય છે, ઓટોમેટિક થાય છે. એના માટે તારે કોઈ પ્રયત્ન કરવાની જરૂરત નથી, પર્યાયમાં કોઈ ફેરફાર કરવાના અભિપ્રાયની જરૂરત નથી. ખાલી હું ત્રિકાળી શુદ્ધ તત્વ પરિપૂર્ણ છું, કૃત્ય છું, બસ એટલો વિશ્વાસ છે. મારે કંઈ કરવું ધરવું છે જ નહીં. બીજા પાસેથી સાંભળવું, માંગવું બધી પામરતા છે, દીનતા છે, ભિખારીપણું છે. મારામાં શું ખામી છે કે હું બીજા પાસે માંગુ? હું તો પરિપૂર્ણ છું. ગુરુદેવની વાણી સાંભળતા પણ પોતાના અંતરંગમાં ભાવ આ ઘટાય છે. હું તો પરિપૂર્ણ છું, હું કોની પાસે માંગુ, શું માંગુ? અને એ તો પામરતા, દીનતા, ભિખારીપણું છે. તીર્થંકરની દિવ્ય ધ્વનિથી પણ લાભ થતો નથી તો પછી બીજા કોનાથી લાભ થાય? તે દિવ્ય ધ્વનિ પણ પોતાને છોડી એક ભિન્ન વિષય જ છે. અહીં તો સાંભળવાના બહિર્મુખી પરિણામથી પણ છૂટીને અંતર્મુખ થવાની પ્રેરણા આપેલી છે. અનંતી તીર્થંકરના સમૂહમાં વાણી સાંભળી, ભાવિ તીર્થંકરની વાણી પણ અત્યારે હું સાંભળી રહ્યો છું. બરાબર. તો પણ આ સંસ્કાર જો સંસ્કારની ભાઈ એની છે ને ભાઈ પામરતા છે, એની પામરતા છે, દીનતા છે કે ગુરુમાં વિશ્વાસ નથી રાખતો. આકરા શબ્દોની અંદરમાં કહું તો ખરેખર ગુરુની અંદરમાં વિશ્વાસ નથી કે ગુરુ જે વાત કહે છે એ પરમ સત્ય છે. એટલે પોતાની સમજણ પ્રમાણે જ ચાલે છે, પોતાને જે બેઠું છે એ બસ એ બેઠ પ્રમાણે જ ચાલે છે. એટલે એ વાત અંતરંગમાં ઉતરતી નથી. નહીં તો ભાઈ આ વાણી સોગાનીજી જો જ્ઞાન અને રાગ જુદા છે એટલું સાંભળી અને જ્ઞાન અને રાગ કેવી રીતે જુદા છે એ સમિતિને એક રૂમમાં બેસીને એક રાતની અંદરમાં જો ભેદ જ્ઞાન કરી શકે તો આજે આપણે હજારો પ્રવચન સાંભળીને શું કામ ના કરી શકીએ? પણ આપણે એ પ્રયોગને એક્શનમાં નથી મૂકતા. આપણે એની ચર્ચા કરીએ છીએ, વાતો કરીએ છીએ, પણ એ વાતને ઇમ્પ્લિમેન્ટ નથી કરતા. પ્રયોગાત્મક પદ્ધતિ કઈ અનાદિથી આનો વાત ચાલતો આવે છે. હા, તો સમજ્યા સાંભળ્યા પછી પણ એટલે ભાઈ સાચું સમજણ. અને પ્રયોગાત્મક પદ્ધતિમાં તો જીવ પોતાની મેળે આવે જ છે જ્યારે સત્ય એને સમજાય છે ત્યારે. સત્ય સમજાય અને પ્રયોગાત્મક પદ્ધતિમાં ન આવે એવું કોઈ બનતું નથી. એટલે પ્રયોગ તો એનો ચાલવો જ જોઈએ આપણે. અને જો પ્રયોગની અંદરમાં એ વાતને મૂકે અને એમાં પોતાની અસ્થિતિ ચાલવું જ પડશે એને પોતાની અસ્થિતિ. નાસ્તિક એક સરસ ઉદાહરણ છે કે આજે મારે કિરીટભાઈની અસ્થિ સિદ્ધ કરવી છે તો એની કેવી રીતે અસ્થિ સિદ્ધ થાય? એક તો પદ્ધતિ છે કે ભાઈ આખા વિશ્વની અંદરમાં 700 કરોડ મનુષ્યો છે. હવે 700 કરોડમાં આપણે એક એક મનુષ્યને પકડીને બિલ ક્લિન્ટન છે તે હું નથી, ઓબામા છે તે હું નથી, જ્યોર્જ બુશ છે તે હું નથી, એલિઝાબેથ છે તે હું નથી, એમ કરીને એક એક કન્ટ્રીની અંદર મેં એક એકને પકડીને આવું નથી એમ કરતા 700 કરોડમાં નંબર આપણો આવે કે ભાઈ હું કિરીટભાઈ છું. એક તો એ પદ્ધતિ. અને એક હું કિરીટભાઈ છું ને બીજા કાંઈ પણ હું નથી, એ પદ્ધતિ. કઈ પદ્ધતિ છે? અસ્થિવાળી પદ્ધતિ. હું કિરીટભાઈ છું એટલે એક અસ્થિનો સ્વીકાર કર્યો તો 700 કરોડની નાસ્તિ એમાં સમાઈ ગઈ. એવી રીતે એકની અસ્થિની અંદરમાં બધી નાસ્તિ સમાય છે. હું ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છું એવી અસ્થિનો વિશ્વાસ થયો તો આખા વિશ્વની નાસ્તિ એની અંદરમાં સમાઈ જાય છે. આપણે એ પદ્ધતિ ચાલુ હોય જેની અંદરમાં એ સરળતમ સરળ કાર્ય છે, અસ્થિપૂર્વક નાસ્તિ. અનુભૂતિમાં તો અનાદિકાળથી નાસ્તિ સાથે જ સંબંધ રાખ્યો રાખ્યો છે. છે ને એટલે એ અસ્થિ સુધી નથી પહોંચ્યો. એટલે હવે અસ્થિ સાથે સીધો સંબંધ રાખે તો નાસ્તિ એમાં સમાઈ જશે.
નાસ્તિ પણ આત્માનો ધર્મ છે અને એ પણ સમજવી જરૂરી છે, પણ એની એક મર્યાદા છે કે નાસ્તિ હોય કેટલી નાસ્તિ સમજવી જરૂરી છે. ભાઈ આ જળ આદિ જે પદાર્થો છે, 7 તત્વો જે છે એ બિલકુલ પરદ્રવ્ય હોવાને કારણે મારે એની સાથે કોઈ સંબંધ નથી, એટલું સમજવું જરૂરી છે. એક સમયની પર્યાય એ ભિન્ન સત્તા હોવાને કારણે મારે એની સાથે કોઈ સંબંધ નથી, એટલી નાસ્તિ સમજવી જરૂરી છે. અને એટલી નાસ્તિ સમજીને જો અસ્થિની અંદરમાં આવે તો એને સ્વભાવનું જોર આવ્યા વિના રહે જ નહીં, ગેરંટી છે. કામ સ્વભાવના જોરથી થાય છે. સોગાનીજી સાહેબ કહે છે એક બોલમાં કે શુદ્ધાત્મા તરફ ચારે તરફથી દબાણ આવવું જોઈએ. દબાણ આવવું જોઈએ એટલે એમ કે બસ હું આ જ છું, આ જ છું, આ જ છું, એમ બસ સ્વભાવની અંદરમાં, આત્માની અંદરમાં પલાઠી વાળીને બેસી જાય, એની સામે ઊભો નહીં રહે, એમાં પલાઠી વાળીને બેસે એટલે એમાં ફેલાઈ જાય અંદર આખો કે બસ હું પરમાત્મા છું, હું ભગવાન છું, હું અપરિણામી છું. એમ કરીશ તો તને એ અપરિણામીના દર્શન થયા વિના રહેશે જ નહીં. એક બોલ છે આપણે અત્યારે જે વિષય ચાલે છે એના અનુસંધાનમાં 144 નંબરનો, નિર્વિકલ્પ ધ્યાનના પહેલા અનેક પ્રકારનું ચિંતન કલાકો સુધી ચાલે. એ વાત એક્સેપ્ટ કરે છે કે નિર્વિકલ્પ થયા પહેલા અનેક પ્રકારનું ચિંતન કલાકો સુધી ચાલે તો પણ તે નિર્વિકલ્પતાનું કારણ નથી, તે તો અટક છે, રોકાવાનું સાધન છે. નિર્વિકલ્પતા તો અંતરમાં ઉગ્ર અવલંબનથી જ થાય છે, ચિંતનથી નથી થતું, ઉગ્ર અવલંબનથી જ થાય છે. વિચારરૂપ ધ્યાન તો અટક છે, થાય છે, આવી જાય છે, પરંતુ અવલંબન નથી. અવલંબન તો અંદરમાં લીધું છે, તેમાં જ ઉગ્રતા થતા નિર્વિકલ્પતા થાય છે. જો અટકરૂપ વિચાર આદિને કારણ માનવામાં આવે, જો અટકરૂપ વિચાર આદિને કારણ માનવામાં આવે તો વિચારથી છૂટીને અંદર આવી શકાય નહીં. વિચારને જો કારણ માનવામાં આવે તો વિચારથી છૂટીને અંદર ન આવી શકાય. તમે જેને કારણ માન્યું એને તમે છોડો કેવી રીતે? એટલે એ કારણ નથી, એ બાધક છે, એ સાધન નથી, એ બાધક છે, એવું જો ન મને તો અંદર આવી જ ન શકે. એટલે કારણ તો ઉગ્ર અવલંબન, હું પરમાત્મા છું એવા અવલંબનથી જ અંદર આવી શકાય છે. પેલું ચિંતન આવે છે, થાય છે, એ બધી વાત સાચી, પણ એ અટકનું કારણ છે, રૂકાવટનું કારણ છે, અને એ એને ખટકે છે ત્યારે એ અંદર આવી શકે છે. હા, કારણ કે એ વસ્તુ તો આત્મામાં છે નહીં ને. જે વિકલ્પો વિચારોનો આત્મામાં અભાવ છે, હવે એનું કારણ કેવી રીતે હોઈ શકે? વિચાર છૂટીને અંદર આવી શકાય નહીં, અટકરૂપ માનવાથી અંદર આવી શકાય. ઓછી શક્તિને લીધે પર્યાયમાં અનેક જાતના વિચાર ચાલે છે, તેમાં ઉલ્લાસ પણ થાય છે, પરંતુ તે ચિંતન આદિ કારણ નથી, અટક છે. ઈ જો એવું એને લાગે તો ત્યાંથી છૂટે તો અંદર આવી શકે. તો યથાર્થ તત્વનિધિ માટે તો ચિંતન જરૂરી છે. ઠીક છે ને, હવે પણ એની મહત્તા નથી હોતી. ચિંતન ચાલે છે, હોય છે ચિંતન, એ તો કે છે ને હોય છે, આવે છે, થાય છે, પણ એની મહત્તા નથી હોતી. મહત્તા એનો વિષય જે છે શુદ્ધાત્મા, એની મહત્તા હોય છે. એની જ્યારે મહત્તા હોય છે ત્યારે પરિણામ અંદર દોડી જાય છે. તો યથાર્થ તત્વ નિર્ણય થતા હવે વિકલ્પ શાંત થતા મારે એ જ જોઈએ છે, તો એ નિર્વિકલ્પતા તરફ લીડ નહીં કરે. યથાર્થ નિર્ણય થાય અને પછી યથાર્થ નિર્ણય પાકો થાય કે આમ જ છે, અન્યથા નથી, એવું અંતરંગથી શ્રદ્ધાનું બળ આવે તો એ ઉપયોગ સહજ સ્વભાવ તરફ ઝૂકી જાય. એ સહજ ઝૂકવાની વ્યવસ્થા છે, ઝુકાવાની વ્યવસ્થા નથી. નિર્ણયની દ્રઢતા, નિર્ણયની નિરંતરતા આ પ્રોસેસ છે આપણે. બરાબર. તો કોઈ પ્રશ્ન પૂછે છે, પરિણામ અંદર જામતા નથી, બહાર કેમ દોડે છે? તો ઉત્તર આપે છે, વાછરડાને બાંધીએ નહીં તો બહાર ચરવા લાગે છે. જો ખૂટે બાંધી દઈએ તો ફર્યા કરે, પણ ત્યાંથી બહાર ન જઈ શકે. તેમ ધ્રુવમાં પર્યાયને બાંધી દેવાય
તો પર્યાય ધ્રુવમાં જ ફરશે, બહાર નહીં જાય. ફરવું તો તેનો સ્વભાવ છે, પરંતુ ધ્રુવ ખૂટામાં જ ફરશે અને સુખ મળતું રહેશે. વર્ષે તો ધૂળ કૂટામાં જ પડશે. દેવ, ગુરુ, શાસ્ત્ર, શ્રવણ, વિચાર, મનન, ઉઘાડ અને એક સમયની પૂર્વ ઉત્તર પર્યાય. દેવ, ગુરુ, શાસ્ત્ર, શ્રવણ, વિચાર, વાંચન, મનન, ઉઘાડ અને એક સમયની પૂર્વ ઉત્તર પર્યાય. જે સાધન રૂપ કહેવામાં આવે છે તે બધું નિશ્ચયથી બાધક રૂપ છે. એમ ન માને ત્યાં સુધી તો ત્રિકાળમાં આવી શકાય નહીં. ત્યાં સુધી ત્રિકાળમાં આવી જ ન શકે. વળી ઉપરથી બાધક રૂપ કહે અને અંદરમાં સાધન રૂપ માનતા રહે તો ત્યાં જ ઝુકાવ રહ્યા કરશે. ઉપરથી કહે બાધક ને અંદરમાં માને કે ના પણ સાધન તો આ જ છે ને, આના વગર થોડી આત્મા સુધી પહોંચી શકાય. તો અંદરમાં જે એને સાધન રૂપ માને છે એનો ઝુકાવ પણ ત્યાં જ રહેશે, ત્રિકાળીમાં આવી શકશે નહીં. એટલે એ બાધક કહે છે તો એને બાધક સાચા અર્થમાં માને તો ત્યાંથી છૂટશે નહીં, આવી શકશે. પણ એને બાધક કહે અને સાધન માને તો ઝૂકશે ત્યાં જ, કારણ કે અભિપ્રાયમાં સાધન છે. અભિપ્રાયમાં સાધન છે તો એ ઝૂકશે પરમાં જ. સાધન શું? સાધન પોતાનો આત્મા. હું શુદ્ધાત્મા માત્ર વસ્તુ છું એટલું જ સાધન છે, બીજું કોઈ સાધન છે નહીં. સીધો અને પૂર્વ ઉત્તરની પર્યાય લીધી, ભગવાન પર્યાયની ચર્ચા કેમ નથી કરી? કારણ કે કારણ રૂપ તો કાં ઉત્તરની પર્યાય કાંઈ એમ કહેવામાં આવે ને ભાઈ ઉત્તરની પર્યાય. એને પોતાના સંસ્કાર, કિરીટભાઈ કીધું એ રીતે, જે ઉત્તર પર્યાયમાં સંસ્કાર હોય તે સંસ્કાર આ પૂર્વની પર્યાયમાં સંસ્કાર લઈને આવ્યો હોય તો અહીંયા આત્મા મળી જાય. તો એટલે એ પર્યાયને કારણ માનવામાં આવે છે, ખરેખર એ કારણ છે જ નહીં. વર્તમાન પર્યાય તો પ્રગટ છે, તો વર્તમાન પર્યાય પ્રગટ છે એટલે એની કંઈ જરૂરત નથી. તો જે તરફ ઝૂકવાની છે એ તરફ ઝૂકતી ઉત્પન્ન થઈ છે. હવે જે પ્રશ્ન છે એ પૂર્વ અને ઉત્તર પર્યાયનો, એટલે પૂર્વ અને ઉત્તર પર્યાયને અહીંયા લેવામાં આવી છે. કાર્યરૂપ છે, બાધક પણ છે. એ બધા કારણ ભૂત નૈગમથી અનુભૂતિ થયા પછી તો એમ કહેવાય કે બધા જેવા કારણ. આરોપ તો છે ને ભાઈ, બધા ઘણો બધો આરોપ જીનવાણીની અંદરમાં ઉપચારથી આરોપિત કથનો કહેવામાં આવ્યા છે. પણ એ બધા ન્યાયો છે ને ભાઈ, એ ન્યાયાધીશને ભૂલીને બધા ન્યાયો કહેવામાં આવ્યા છે. ન્યાયાધીશને એક તરફ રાખીને બધા ન્યાયોની વાર્તા છે. ખરેખર તો જે છે એ એક જ છે. પહેલા પણ એ છે, છેલ્લા પણ એ છે, વચ્ચે પણ એ છે. બસ એ જ છે, બીજું કાંઈ નથી. બાકી બધા વ્યવહારના વચનો છે, આરોપિત કથનો છે. નિમિત્તમાં કોની ઉપસ્થિતિ છે, જ્ઞેયોમાં કોણ હતું, એના બધાનું જ્ઞાન કરાવવા માટે એ બધા વચનો કહેવામાં આવ્યા છે. વાસ્તવિકતા ખાલી એક જ છે કે હું પરમાત્મા છું, એ જ શરૂઆત છે. હું પરમાત્મા છું, એ જ પૂર્ણતા છે. વર્તમાન યુગમાં તો તારા ખરીદ્યો બાર ધોળા જોઈને એને પણ કારણ કહેવામાં આવે. હા, આવે ને, આવે. એને કારણ કહેવામાં આવે છે. પહેલા તો આ વાત નક્કી કરી લ્યો કે સાંભળવાથી જ્ઞાન થતું નથી. સામાન્યથી એટલે કે સામાન્ય સ્વભાવના આશ્રયથી જ્ઞાન થશે. પછી સાંભળવાનો વિકલ્પ ઉઠે તો પણ તેમાં ખેદ થવો જોઈએ. હું તો વર્તમાનમાં જ પરિપૂર્ણ છું, વર્તમાનમાંથી જ મારે કાંઈ કરવું નથી. પરિણામમાં પુરુષાર્થ સહજ થાય છે. કરવું એ તો આકુરતા છે, બોજો છે. મને તો ઉત્સાહ આવે છે સાંભળવામાં, આપણો ખેદ થાય છે. એ ખેદ થાય છે ત્યારે એનાથી છૂટે છે. ભાઈ આવી સ્વભાવની પ્રીતિ જેને થાય છે ને એને એ નક્કી કરેલી છે મારે કોનું સાંભળવું ને કોનું ન સાંભળવું. જ્યાં પોતાનો શુદ્ધાત્મા પોસાય છે, ભગવાન આત્મા પોસાય છે, એની વાત સાંભળે છે, બાકી સાંભળવાનું એ બંધ કરી દે છે. સ્વાધ્યાય પણ એ કરે છે જેનાથી એનો શુદ્ધાત્મા પોસાય છે. એ 11મી ગાથા, 17-18 ગાથા, 38 ગાથા, 320 ગાથા, 142, 47, 44 ગાથા, 181, 82, જેનાથી પોતાનો શુદ્ધાત્મા પોસાય. તીવ્રતમ તીવ્રપણે, ઉગ્રતમ ઉગ્રપણે એટલો સ્વાધ્યાય કરે છે, બીજો સ્વાધ્યાય છોડી દે છે.
એને જગતને સાંભળીને કરવું છે શું ભાઈ? ભેદ પ્રભેદની વાર્તા 11 અંગ અને 9 પૂર્વમાં કાંઈ બાકી નથી રહ્યા છે. તો આજે હવે શું બાકી રહ્યું છે? તો આજે આપણે એની પાછળ ભેદ પ્રભેદની પાછળ પડીએ છીએ. એટલો વિવેક તો એને જાગૃત થઈ જાય છે કે ભાઈ મારે ગુરુદેવની વાત સાંભળવી, મારે જ્ઞાનીઓની વાત સાંભળવી, બસ મારે બીજા કોઈનું કાંઈ કામ નથી. પ્રકાશભાઈ, આ અત્યારે બધા બેઠા છે ને, એક ક્વેશ્ચન દરેકને એ જ છે ને, એના જવાબ એટલે એનો એક ક્વેશ્ચન હું તમને આપું છું. આઈ થિંક આઈ હોપ એવરીબડી ઇઝ કે દેહનો સંબંધ છે, સંસાર છે, તો મારે 24/7 સંસાર ઘર ધંધો ચલાવતા પણ વોટ ઇઝ માય ટુડેઝ એક્ટિવિટી વિચ વિલ લીડ મી ટુ 24 કલાક પ્રવૃત્તિઓ ચાલતી રહે અને એની વચ્ચે ભેદ જ્ઞાનનો અભ્યાસ તમે અંદરમાં કર્યા કરો અને દુનિયાને ખબર પણ ન પડે, અનુભૂતિ થઈ જાય, એનો આનંદ તમે માણી લ્યો અને જગતને ખબર પણ ન પડે, એવું થઈ શકે. બોલો પરમ કૃપાળુ અનંત ઉપકારી શ્રી સદગુરુ દેવનો